નવું શાક બની રહ્યું જો અહીંયા. હા જો સોયાબીન હારી સોયાબીનનું શાક બના મિત્રો. અરે મસાલા આયા જો એના હા તો આ બે મસાલા અને બાફા મૂક્યો જો અહીંયા. અને જો મતલબ કઈ રીતનું હોય જો મતલબ આપણે પેલું કહેવાય ને મંચુરિયન 2. તો મિત્રો મસ્ત સ્વાદિષ્ટ શાક બનાવો આપણી વાઈફથી. તો તમને બતાવો બીજી શું તૈયારી થઈ રહી છે આ બાજુ તો જોઈએ. તો ફ્રેન્ડ આ બાજુ જો મતલબ ડુંગળી વારે એવું થાય ડુંગળીનો રસ ક્રશ ડુંગળીનો ક્રશ થાય મિત્રો અહીંયા. આ બાજુ વાઈફજી પેલી બાજુ ભત્રીજો જો બેઠો સામે. આ બાજુ ડુંગળી ક્રશ થાય પછી શું એડ કરશું બધું મિત્રો તમને બતાવવાનું હો. આ વિડીયો થોડો લાંબો થયો ચમકો શાક એ રીતનું બને ને એટલે મિત્રો. અને ચીલી ડુંગળી ક્રશ કરવાની. તો ફ્રેન્ડ જો મતલબ કંઈક આ ટાઈપનું થોડું બફાણું શાક અને અમુક જગ્યાએ થોડું રહી પણ ગયું હો. તો મિત્રો જો ટેસ્ટી શાક બનવા જઈ રહ્યું હો. તો જલ્દીથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોના. મસ્ત વિડીયો બનવાનો મિત્રો. થોડો લોબો બનશે પણ જો મતલબ મસાલા ને બધું એડ થશે એટલે મજા આવશે મિત્રો. જો આ બાજુ બની રહ્યું હો, આ બાજુ તૈયાર થાય બધું. જો ઉડો તો બોલાય. તો ફ્રેન્ડ જો મતલબ આ બાજુ ડુંગળી કપાઈ રહી હોય, પેલી બાજુ વિહાન બાલવીર જોઈ રહ્યો હો અને ક્રશ થશે ડુંગળી. ओ गाइस कितना औसम शाक बन છે. તો ફ્રેન્ડ ડુંગળી મતલબ ક્રશ થઈ જઈ તો બતાવું જો. ઓ ફ્રેન્ડ તમે જોઈ શકો છો ડુંગળી કંઈક આવડી થઈ જઈ જુઓ ક્રશ થઈને. તમે જોઈ શકો છો પકોડી મતલબ કે તમે ખાતા હોય તો મિત્રો આ રીતની ક્રશ કરીને કોણ ટેસ્ટી લાગે મિત્રો. પકોડી પણ બતાવીશું, તમે કોમેન્ટ કરશો એટલે બનાવીશું સ્પેશિયલ તમારા માટે મિત્રો. ટોમેટો એડ થઈ જો ટોમેટો એડ કરી દે અને આ રીતે તો હું એડ કરવા અને ટોમેટો ડુંગળી તો આર્યું એ કોણ કાચી. ઓકે લાઈક કરો, શેર કરો, લાઈક કરો, શેર કરો. કરો શું બનાવવાનું યાર? હા કહો. તો મિત્રો જો અહીંયા અંદર જઈએ આપણી તૈયારી થાય તો પણ અને સોયાબીન ક્યાં મિત્રો બતાવ્યું છો મિત્રો. અને લસણ અને મરચો જેની કરી અંદરથી બાફી દીધો મસ્ત આવી મિત્રો. જે પણ બના જો એક ટાઈમ હીરો યુટ્યુબમાં જોઈને નોલેજ લેતો ને અત્યારે હવે હીરો નોલેજ આથી યુટ્યુબમાં જોઈ. તો ફ્રેન્ડ જોવા મતલબ કહો બધું બની રહ્યું ફટોફટ બનાવી દઈને પછી બતાવું. મિત્રો ગેસ ચાલુ કરી દીધો અને પેલું મૂકાઈ જુઓ. હવે થોડું તેલ વેળવાનું તમને જો માપ પણ બતાવી દઉં. ફ્રેન્ડ તો આ રીતનું બોલવાનું ચાલુ થઈ ગયું. અંદર પાણી વગર પાણી થોડો છે ને હવે જો તેલ લેવાનું જી જો આ તેલ અને આ તો ફ્રેન્ડ એરિયો જીરો નખાય જો અંદર એડ થાય જો અંદર થોડું તેલ ઊંધું થાય ને એટલે જીરું એડ કરી દેવાનું. લઈ લીધું હો હાથમાં અને
આટલી ચપટી જીરું બતાવો. અને જો તેલ ઊંધું થાય બધું જીરું એડ કરી દેવાનું. જો એટલે તમારે ફોલો કરીને મતલબ કે શાક બનાવતા પણ તમને આવડે જશે. વિડીયો અંદર એડ થઈ રહ્યો. તો ફ્રેન્ડ પહેલા થોડું ગાઈસ કેમેરામેન ફ્રેન્ડ બધું ટાઈપથી વંગારવામાં આવો મિત્રો. અને પછી સોયાબીન એડ થાય ને મિત્રો અંદર મિત્રો તો તમે ખાતા રહેજો. મરચું હળદર મિત્રો આવ્યું. પછી બીજી ચમચી ખાઈ શકો છો એ પ્રમાણે નાખવાનું. પાછું હળદર લેવાનું મિત્રો. અને તીખું કરવાનું. મીઠું એડ થવા આમાં ચપટી આ રીતનું મીઠું એડ કરવામાં આવે મિત્રો. આ રીતનું બધું મિત્રો એવું મસ્ત અંદર જો કેવું બની ગયું. અંદર હાલ જ ખાવા બેસી જાય ને એવું થાય મિત્રો. મિત્રો કેટલા મિનિટ 10 મિનિટ ઢોકી દેવાનું આ રીતનું. જો મતલબ કે શાક મતલબ કે ફાઇનલી તૈયાર જેવું થઈ ગયું. અંદર જેટલું પાણી વેળવાનું મિત્રો નોંધાઈ દે. અડધો લોટો મિત્રો પાણી વેળી દેવાનું. અને તમે શાક બનાવે એ પ્રમાણે પાણી વેળવાનું અંદર. જો એક આટલું શાક મતલબ મિત્રો શાક કેવું બને ને ટેસ્ટી આમ તમે ખાતા રહેજો મિત્રો. ના બનાવે તો એક વાર જરૂર બનાવજો મિત્રો. અને કંઈ ના આવડે તો કોમેન્ટ કરજો મિત્રો, તમને રિપ્લાય આપી દઈશ. અને જો મિત્રો થોડું બીજું પણ પાણી વેડ્યું અંદર. તો ફ્રેન્ડ જોવા મતલબ હા અંદર તો જોવા મિત્રો અંદર તો કેવું ખતરનાક દેખાયા. અને અંદર મસાલો આવ્યો મિત્રો. આવો અંદર સોયાબીનનો મસાલો અંદર પેકેટમાં જ આવો તો જોવા મિત્રો એ એડ થઈ ગયો અંદર. તો ફ્રેન્ડ હાથ લેવા છે. તો ફ્રેન્ડ આવો મિત્રો મસ્ત મસાલાની મેક પણ એવી ખતરનાક મેક મિત્રો. ટેસ્ટી મેક જો 2 પેકેટ આવ્યું મિત્રો. એટલે 2 લાયા હતા મેં. 2 પેકેટ આવ્યા એડ કરી દીધો તો અંદર મસાલા થઈ ગયો. જો ટેસ્ટી શાક મિત્રો તમે જોઈ શકો છો. મસ્ત શાક બની ગયું મિત્રો ટેસ્ટી. ગરમ મસાલો એડ કરી દીધો મિત્રો. ટેસ્ટી શાક બની ગયો જો મિત્રો. ખતરનાક શાક બની રહ્યું છો. મસ્ત શાક બની ગયું. હવે સોયાબીન એડ થવા ફ્રેન્ડ મતલબ તો સોયાબીન એડ થઈ રહ્યું જો. કટકે એડ થઈ રહ્યું મિત્રો. જો મિત્રો આ મેક ના શકો નકર તમારું મેકઅપ એટલું ટેસ્ટી હોમ એવું ટેસ્ટી શાક બની જાય. અને પાછું બોલી એક દેવાનું છે ધ્યાન ઉગાનું પણ શાક બની રેડી થઈ ગયું હો. તમને બતાવી દઉં છો. ઓહો કેવું મસ્ત. જો મિત્રો નજીક બતાવો. ટેસ્ટી શાક મિત્રો મેકા એવું અને હાલ ખાવી તો પણ હજુ રોટલી નહીં બની. કમ્પ્લીટલી બની જાય એટલે તમને બતાવું મિત્રો. વાટકામ કાઢીને મસ્ત શાક બની મિત્રો. લાઈક કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દો તમારા મિત્રો સાથે. તમને બતાવું બધું ખાવાનું બની જાય તો કમ્પ્લીટલી ફાઇનલી મતલબ શાક બની રેડી થઈ ગયું. આરે સાસ કાઢી આરું શાક અને આરે રોટલી હા મિત્રો. મસ્ત શાક બની રેડી થઈ ગયું. જો ટેસ્ટી શાક બની
જો મિત્રો અરે રોટલી જોવા માટે બતાવું છે. તો ફ્રેન્ડ વિડીયોને લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો, અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.